આપ દર્શકોનું ગુજરાત ન્યૂઝમાં સ્વાગત છે। ધોરણ 12 ની પરીક્ષા આપ્યા પછી વિદ્યાર્થી અને વાલીઓને એક પ્રશ્ન મૂંઝવતો હોય છે કે ધોરણ 12 પછી ગ્રેજ્યુએશન કરવું કે જોબ કરવી। વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ તો થઈ જાય છે પણ જ્યારે જોબ શોધવા જાય છે ત્યારે અનુભવની જરૂર પડે છે, પરંતુ નવી શિક્ષણ નીતિ મુજબ હવે વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશનની સાથે જોબ પણ કરી શકશે। આ માટે નોબલ યુનિવર્સિટી દ્વારા જૂનાગઢમાં સૌપ્રથમ બીવોક ડિગ્રી શરૂ કરવામાં આવી છે। ઘણા વિદ્યાર્થી મિત્રો 12મું ધોરણ પૂરું કરીને પોતાની ડિગ્રીનો અભ્યાસક્રમ શરૂ કરવા જઈ રહ્યા છે। ભવિષ્યમાં તેઓ 3 વર્ષ પૂર્ણ કરીને જ્યારે પોતાની પ્રોફેશનલ લાઈફ શરૂ કરવા માટે તૈયાર હશે ત્યારે એવી કઈ ડિગ્રી છે કે જે તમને જોબ માટેની સારામાં સારી તકો પૂરી પાડી શકે? આ માટેનો જવાબ છે બીવોક, જે તમને ડિગ્રી મેળવવાની સાથે સાથે કામનો અનુભવ પણ આપે છે, જે તમને જોબ મેળવવા માટે ખૂબ જ ઉપયોગી રહેશે। તો હવે નોબલ યુનિવર્સિટી દ્વારા અનુભવલક્ષી અભ્યાસક્રમ બીવોક કોર્સ વિશે વધુ માહિતી મેળવીએ અને બીવોક પૂરું કર્યા પછી નોકરી અને પગાર કેટલો મળી શકે તેના વિશે માહિતી મેળવીએ। જો તમે જૂનાગઢ કે એની આસપાસના કોઈ પણ વિસ્તારમાંથી ધોરણ 12 પછીની હમણાં જ એક્ઝામ પૂરી કરી છે તો આ વિડિયો તમારા માટે છે। જૂનાગઢ ખાતે નોબલ યુનિવર્સિટીએ દ્રોણા ફાઉન્ડેશન સાથે મળી અને ઇન્ડિયાની બેસ્ટ બેચલર ડિગ્રી બીવોક ની શરૂઆત કરી દીધી છે। જી હા, નવી શિક્ષણ નીતિ મુજબની આ ડિગ્રી જૂનાગઢમાં નોબલ યુનિવર્સિટીએ ગયા વર્ષે જ શરૂઆત કરી અને આ ડિગ્રીના મુખ્ય 3 ફાયદા છે। પહેલો ફાયદો કે બીવોક ડિગ્રીમાં તમને ફક્ત 40% જ થિયરી એટલે કે રોજના ફક્ત 2 કલાક જ ક્લાસરૂમમાં જવાનું હોય છે, બાકીના 60% એટલે કે આખો દિવસ 6 થી 8 કલાક તમારે પ્રેક્ટિકલ ઓન ધ જોબ ટ્રેનિંગ માટે કોઈ કંપનીમાં ઇન્ટર્નશિપ કરવાની હોય છે। જૂનાગઢ ખાતે ગયા વર્ષે જ નોબલ યુનિવર્સિટી અને દ્રોણા ફાઉન્ડેશન એક બહુ મોટી ઇન્ડસ્ટ્રી મીટ કરી હતી, જેમાં જૂનાગઢના લીડિંગ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ અને ચેમ્બર ઓફ કોમર્સના મેમ્બર્સ આવી અને અશ્યોરન્સ આપ્યું હતું કે બીવોકના જેટલા વિદ્યાર્થીઓ નોબલ યુનિવર્સિટીમાં ભણે છે એ બધાને રોજગારી એ લોકો આપવા માટે તૈયાર છે। બીવોક નો બીજો ફાયદો એ છે કે જે વિદ્યાર્થીઓ ઇન્ટર્નશિપમાં પ્રેક્ટિકલ ઓન ધ જોબ ટ્રેનિંગ માટે જાય છે ત્યાંથી એમને સ્ટાઇપન્ડ પણ મળવા પાત્ર છે। બીવોક ના જૂનાગઢમાં ભણતા નોબલ યુનિવર્સિટીના મોસ્ટ ઓફ ધી સ્ટુડન્ટ્સ સ્ટાઇપન્ડ કમાય છે ને એમાંથી જ પોતાની ફીસ ભરે છે। આ 3000 થી લઈને 15000 સુધીના સ્ટાઇપન્ડ માંથી તમારી ફીસ જાતે ભરીને તમે આત્મનિર્ભર થઈ શકો છો। બીવોક નો ત્રીજો ફાયદો એ છે કે જ્યારે આ વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ થઈને બહાર નીકળશે ત્યારે એ એક્સપિરિયન્સ ની સાથે બહાર નીકળશે। નોબલ યુનિવર્સિટી તો એમને ડિગ્રી આપશે જ અને સર્ટિફાઈ એમનો એક્સપિરિયન્સ પણ કરશે, સાથે સાથે દ્રોણા ફાઉન્ડેશન દ્વારા એનએસડીસી અને સ્કિલ ઇન્ડિયા નું સર્ટિફિકેટ પણ મળવાપાત્ર છે આ વિદ્યાર્થીઓને, કે આ વિદ્યાર્થીઓ જે કંપનીમાં જાય છે એ કંપની પણ એમને એક્સપિરિયન્સ સર્ટિફિકેટ આપશે। એના કારણે થઈને 3 વર્ષ પછી જ્યારે ફાઇનલ પ્લેસમેન્ટ ની વાત આવે છે તો જૂનાગઢના આ વિદ્યાર્થીઓ કે જે બીવોક કરે છે એમની પાસે ફક્ત બીવોક ડિગ્રી નહીં, સાથે 3 વર્ષનો એક્સપિરિયન્સ પણ હશે, જ્યારે બીજા કોઈ પણ વિદ્યાર્થીઓ પાસે ફક્ત ડિગ્રી હશે। તો જ્યારે ફાઇનલ પ્લેસમેન્ટ ની વાત આવશે તો આ વિદ્યાર્થીઓનું ફાઇનલ પ્લેસમેન્ટ સૌથી આગળ હશે। તો રાહ શું જુઓ છો? જો નોબલ યુનિવર્સિટીના ઇનોવેટિવ ડિગ્રી પ્રોગ્રામમાં તમારે જોઈન થવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપી છે એના ઉપર ક્લિક કરો અથવા તો અહીંયા જે નંબર આપ્યો છે ત્યાં કોલ કરો।